સરળ માણસ. એ ગામડામાં જાય નાના નાના છોકરા વાહે જોડે લલિતભાઈ આવ્યા. હા લલિતજી, આવો ધારાસભ્ય હોય તો સારું કામ કઢાવવાની મજા આવે. હા, એની આગળ કોઈ દી એને એમ નહીં મને આને મળવાનું મને નહીં મળવાનું. સરળ માણસ છે. એવા લલિતજીની હાજરી છે આયા ત્યારે મને યાદ આવે છે માતાજીને પ્રાર્થના કરતા. તોનમુ યાદી અનાદી તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની. આ ડાગર અમારે ભરતભાઈ કઈક સુરત થી આવ્યા છે, ભરૂચ થી આવ્યા. તોનમુ યાદી અનાદી તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની. એ તુહી ધરતી આકાશ જી બોમ પસારે તુહી મોહ માયા વિસસોલ ધારે. અંતુહી ચાર વેદમ સસ્તંભાસ ચીની અંતુહી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની. એ તુહી વેદ વિધાક્ષ ઉદય પ્રકાશી કલાનંદ ચોવીસ કી ઉપરાશી. અંતુહી રાગની રાગ વેદમ પુરાણમ તુહી જંત્ર મેં મંત્ર મેં સર્વ જાનમ. દુનિયાના કયા ખૂણામાં માતું નથી. આ મારા એવા જ મિત્ર અમારે રાજકોટથી ભાવેશભાઈ આહિર આવ્યા છે. મેં કીધું કોના ધનભાઈ નામ લો અહીંથી. એવા બધા ભાઈબંધો છે, મિત્રો છે, વડીલો, માતાઓ, બહેનો, આટલી બધી સંખ્યા તમે જો કોનો એક થઈ ગયો. અને તોય આટલી બધી સંખ્યામાં દીકરીઓ, માતાઓ, બહેનો આ ડાયરો માને છે. ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં કોઈ કીધું કે ડાયરો એટલે શું, એ કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ ડાયરો. એક નાનું એવું ગામડું બોલે અને મોટું મહાનગર, મોટું શહેર સાંભળે ઈ ડાયરો. એથી આગળ કે બાપ ને દીકરા ભેળા બેન સાંભળે ઈ ડાયરો, માં ને દીકરો ભેળા બેન સાંભળે, ભાઈ ને બેન ભેળા બેન સાંભળે એનું નામ ડાયરો. મેઘાણી એમ કહેતા કે આવજો અમારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો ખબર પડે ભારતની કેવી ભૂમિ છે. ત્યારે મને યાદ આવે તો નમામિ સમીસાન નિર્વાણ રૂપમ અનવિભૂતાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સુદાકાશ વાસમ ભજેહમ. ભાવેશભાઈ, અત્યારે આપણે ટીવી જોતા હોય એટલે રિમોટ હાથમાં રાખવું પડે. દીકરી બાજુ બેઠી હોય, બેન બાજુ બેઠી હોય, માં બેઠી હોય ને, આપણે કોઈ સિરિયલ જોતા હોય, કોઈ હિન્દી મૂવી જોતા હોય તો બાજુમાં આપણે હાથમાં રિમોટ રાખવું પડે. કંઈક એવો સીન આવે તો આપણે આગળ પાછળ અથવા ગોપાલ ચેનલ બદલાવી પડે. પણ અટાણે જોવાય નાની નાની 12 15 વર્ષની દીકરીઓ પૈસાના ઘોળ કરે છે. શું કામ? આનું નામ ડાયરો છે. આમાં બધા ભેળા બેઠા છે. આનું નામ ડાયરો. અને આ ડાયરો હું એટલા માટે તમને કહીશું, આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. ગૌરવ છે તમારા ઉપર કે તમે યુ હેવ એ મેન્ટેન. હા ભણજો, યુ હેવ એ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. તમે આ ગુજરાતી વારસાને, આ ભારતના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. યાર મારા એકથી થોડું થાય. આપણે બધા ભેળા મળ્યા છીએ. તમે તો ન સાંભળો, અમે કોની સામે વાતો કરીએ? દીવાખાની રહીને વાતો કરીએ? તમે આ ગુજરાતી, આ ભારતની સંસ્કૃતિ અને ભારતના વારસાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વળી વળી કહું છું, આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. તમારા ઉપર મને આજે ગૌરવ છે. તમે આ ભારતના વારસાને જીવંત રાખ્યો છે. ત્યારે મને કહેવાનું મન થાય અને રાણો રાણાની રીતે છે. આ બધાયનો પ્રેમ છે. એક નાના બાળકથી માંડી અને વડીલ સુધી લઈ આવો, આ બધા ભાવેશભાઈ મને હૃદયથી પ્રેમ કરે છે. 18 વરણ કોઈ એક જ્ઞાતિ નહીં. અને મેં બધી જ્ઞાતિના ઇતિહાસો બોલવાના પ્રયત્ન કર્યા છે. ક્યાંક કોઈના થોડા હશે, કોઈના નાના હશે, કોઈના જાજા હશે, પણ એક પણ એવી જ્ઞાતિ ભારત વર્ષમાં એવી નથી કે જેનો ઇતિહાસ ન હોય. ક્યાંક ને ક્યાંક કોઈ દાતારીના, કોઈ મરદાનગીના, કોઈ ભજનના, કોઈ ભાવના, જ્યાં જ્યાં ઇતિહાસો એવી વાતો આપણે કરવી છે. આટલી બધી સંખ્યામાં બધા બેઠા છો ત્યારે મને અહીંથી કહેવાનું મન થાય તો નમામિ સમીસાન નિર્વાણ રૂપમ અનવિભૂતાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિરીકલ્પમ નિરીહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. ભાવેશભાઈ, આવા વડીલોને જોઉં તો આપણે કહું મને ભેટવા એમ થાય. હવે આવા 5-25 વર્ષ આવવા દો, મારા શબ્દો યાદ રાખજો, રેકોર્ડિંગ થાય છે. હવે આવી પાઘડીઓ વાળા, આવા ફેરવા વાળા, આવા મૂછડા કાતરા વાળા, દાઢી મૂછ વાળા આદમી જોવા નહીં મળે. હવે તો બહુ સારા સુધરી ગયા છે. હવે મૂછ નથી રાખતા.
આ હાવ કોરું ધાકોડ કરી નાખે. મેં કીધું યાર રાખો તો ખરા, મૂછ તો ભરત માણાની શાન છે યાર. દાઢી વગરનો મૂછ વગરનો આદમી લાગે કેવો. આમ તમે નજર કરો વડીલોને જોવું તો મને એમ થાય કે પહેરવા જોવો. એ આયા બનાસકાંઠામાં તો નવીનજી અઢીવટા પહેરે, અઢીવટો અને માથે પહેરણ પહેરે. આ વડીલો બધા તમે જો, આપણને આ વડીલોને જોઈને તો મજા આવે થાય સારા આવા વડીલો. હવે 25-50 વર્ષ આવવા દો, આવા વડીલોના ફોટા જોવાના રહેશે. આપણને આવા પહેરવા, આવી પાઘડીયું, આવા મૂછને વળ દેતા, લીંબુ વગર ઠેરાઈ જાય એવી મૂછું રાખતા અને આ બધા દાઢીના કાતરામાં હાથ લાગે. આવી જે પાઘડી હતી, પાઘડી વાળા હવે આપણને આ બધા ઘણા પાઘડી વાળામાં બેઠા છે. વડીલોને મારા લાખ લાખ સલામ છે આયા. અને ત્યારે મને યાદ આવે આયા, એક રાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. જગમાં જોગણી